નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વિજલપોર રેલવે ફાટકના માર્ગને ફરી શરૂ કરાતા વાહન ચાલકોને રાહત. વિજલપોર રેલવે ફાટક ખાતે ચાલતા રેલવે ઓવરબ્રિજના કામને લઈને વિજલપોરના પશ્ચિમ તરફના એરુ ચાર રસ્તા તરફના કેટલાક ભાગને બંધ કરાયા બાદ થોડા સમય અગાઉ રેલવે ફાટકની બરાબર સામે ફાટકની બંને તરફ કામ શરૂ થતાં રેલવે ફાટકને પણ બંધ કરી દેવાતા રેલવે ફાટકનો રસ્તો બંધ કરી દેવાતા વાહન ચાલકો માટે તકલીફ ઊભી થઈ હતી. ત્યારે હવે રેલવે ઓવરબ્રિજની નીચેના ભાગની મહત્વની કામગીરી પૂર્ણ થતાં ગત શનિવારથી વિજલપોર રેલવે ફાટકના બંને તરફના રસ્તાને અવરજવર માટે ફરી ખુલ્લો મૂકી દેવાતા વાહન ચાલકોને મોટી રાહત થઈ છે. ડાંગ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ પીપરી આઈએફટી ટીમ દ્વારા ટ્વિન્સ બેબીની સફળ પ્રસૂતિ. વઘઈના ઢાઢરા ગામમાંથી તાત્કાલિક પ્રસૂતિનો કેસ મળતા 108 એમ્બ્યુલન્સ પીપરી આઈએફટી ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. અહીં 24 વર્ષીય ઇસ્તરબેન અજયભાઈ ખાસિયાને પ્રસૂતિની ભારે દુખાવો શરૂ થતાં તેમણે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા. દરમિયાન ચીચન ગાવઠા ગામ નજીક પહોંચતા મહિલાને ડિલિવરીને અત્યંત તીવ્ર દુખાવો શરૂ થયો હતો. સ્થિતિની ગંભીરતા સમજી ઈએમટી પ્રકાશભાઈ પટેલ તથા પાયલટ સુભાષભાઈ રાઠોડે સમય સૂચકતા અને કુશળતાનો ઉપયોગ કરી એમ્બ્યુલન્સને રસ્તાની બાજુએ સુરક્ષિત રીતે ઊભી રાખી પ્રસૂતિ પ્રક્રિયા શરૂ કરી હતી. અહીં મહિલાના ગર્ભમાં ટ્વિન્સ બેબી હોવાના કારણે માતા તથા બાળક બંનેના જીવને જોખમ ઊભું થયું હતું. બંને બાળકોના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવા છતાં ઈએમટી પ્રકાશભાઈ પટેલે કુશળતાપૂર્વક સફળ ડિલિવરી કરાવી માતા તથા બંને નવજાત બાળકોના જીવ બચાવ્યા હતા. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 33.6 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 16.3 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 94% તો સાંજે 30% રહ્યું હતું. હવાની ગતિ 1.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. નવસારીમાં સ્વર્ગસ્થ નીતિનભાઈ પરીખની સ્મૃતિમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો. નવસારી શહેરના દુધિયા તળાવ સ્થિત રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રવિવારના રોજ ભવ્ય નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ નીતિનભાઈ પરીખની સ્મૃતિમાં યોજાયેલા આ દ્વિતીય નેત્ર શિબિરમાં મોટી સંખ્યામાં નવસારીના આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી. આ માનવતાવાદી કાર્યક્રમ જશુબેન અર્જુનલાલ પરીખ અને કુમુદબહેન વેણીલાલ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી, સમસ્ત દમણિયા સોની સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ તેમજ ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેસ કંટ્રોલ સોસાયટીના સક્રિય સહયોગથી યોજાયો હતો. વિજલપોર ખાતે ઉદ્યોગનગર નજીકના માર્ગનો એક ટ્રેક બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી. વિજલપોર સ્થિત શિવાજી ચોકથી આશાપુરી તરફ જતા મુખ્ય માર્ગ પર એક ટ્રેક પર ઉદ્યોગનગર નજીક ગત શનિવારથી શરૂ કરાયેલ ખોદકામને પગલે આ ટ્રેક બંધ કરાતા આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. આશાપુરી મંદિરથી શિવાજી ચોક સુધીનો માર્ગ વિજલપોર રેલવે ફાટક થઈ દાંડી હેરિટેજ માર્ગને જોડતો મુખ્ય માર્ગ છે. આ રસ્તા પર દિવસ દરમિયાન ભરચક ટ્રાફિક રહે છે. હવે ગત શનિવારથી આ રસ્તા પર એક ટ્રેક પર ઉદ્યોગનગર નજીક ખોદકામ શરૂ કરાતા આ ટ્રેક પરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે, જેને લઈને આ વિસ્તારમાં બંને તરફ જતો ટ્રાફિક હાલમાં એક જ ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હોવાથી ભારે ટ્રાફિક થાય છે, જેને લઈને આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. નવસારીના આશાબાગમાં વૃદ્ધાના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવનાર આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયો. નવસારીના આશાબાગ વિસ્તારમાં ગત તારીખ 4/2/2026ના રોજ નવસારીના વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક એક અજાણ્યા ઈસમે તેમના ગળામાંથી સોનાના મંગળસૂત્રની ચીલઝડપ કરી નાસી છૂટ્યો હતો. આ અંગે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં ટીમે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે સ્નેચિંગ કરનાર ઈસમ વિરાવળથી ભેંસતખડા જવાના રોડ પરથી પસાર થવાનો છે. જે આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી દિલીપભાઈ સાંકળાજી રાવલ રહે કબીલપુર નવસારી મૂળ રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે હાલ બેરોજગાર છે અને તેના માથે દેવું વધી ગયું હોવાથી તેણે ટૂંકા રસ્તે પૈસા કમાવા માટે વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી સોનાની ઢળકીની કિંમત 1,28,380, મોબાઈલ ફોનની કિંમત 10,000 અને હોન્ડા શાઇન મોટરસાઇકલ નંબર GJ21AN 8784 જેની કિંમત 30,000 મળી કુલ રૂપિયા 1,68,380 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો.
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નવસારી પોલીસે 6.5 લાખની મત્તા મૂળ માલિકોને પરત કરી. પોલીસ દ્વારા પકડાયેલ કે કબજે લેવાયેલ ચોરીની માલ મત્તા અને તેના મૂળ માલિકોને શોધી તેમને પરત કરવાની ઉમદા કામગીરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચલાવાઈ રહી છે. આ જ કડીમાં નવસારી ટાઉન પોલીસે પણ રૂપિયા 6.5 લાખથી વધુની માલ મત્તા તેના મૂળ માલિકોને પરત કરી હતી. તેમાં 12 જેટલા ચોરાયેલ કે ગુમ થયેલ મોબાઈલ ફોન અને એક જનરેટર તેના માલિકોને પરત કરાયા છે. નવસારી ટાઉન પોલીસ મથક દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં પોલીસ દ્વારા પરત મેળવાયેલ મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરાયો હતો. નવસારી ટાઉન પોલીસના પીઆઈ સરવૈયા અને તેમની ટીમ ટાઉન પોલીસના હદ વિસ્તારમાં બનેલ ચોરી લૂંટની ચીલઝડપની ઘટનાઓમાં નોંધાયેલ ગુનાઓ ઉકેલી ચોરી લૂંટ ચીલઝડપમાં ગયેલ મુદ્દામાલને પરત મેળવ્યો હતો. આ મુદ્દામાલ તેના મૂળ માલિકોને શોધી તેમને પરત કરાયો હતો. ટાઉન પોલીસે આ કાર્યક્રમ અંતર્ગત જે મુદ્દામાલ પરત કર્યો હતો તેમાં રૂપિયા 2,964,ની કુલ કિંમતના 12 નંગ મોબાઈલ ફોન તથા 4.5 લાખની કિંમતનો એક જનરેટરનો સમાવેશ થાય છે. ચીખલી પોલીસે હાઈવે પરથી ટેમ્પોમાં લઈ જવાતી રૂપિયા 50 લાખની બિનહિસાબી રોકડ ઝડપી પાડી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર ચીખલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મુંબઈથી અમદાવાદ જઈ રહેલી એક ટેમ્પોને અટકાવી તેમાંથી રૂપિયા 50 લાખની બિનહિસાબી રોકડ રકમ ઝડપી પાડી છે. આ મામલે પોલીસે રોકડ કબજે કરી વધુ તપાસ માટે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે. ચીખલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ FH પટેલ અને તેમની ટીમ પ્રોહિબિશન કામગીરી અંતર્ગત ચીખલી 4 રસ્તા હાઈવે ઓવરબ્રિજ પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાપી વલસાડ તરફથી આવતા અશોક લેલન કંપનીના એક શંકાસ્પદ ટેમ્પો નંબર TS11UC 7630ને અટકાવવામાં આવ્યો હતો. ટેમ્પાની તલાશી લેતા તેમાંથી સૂર્યા લોજિસ્ટિક નામના ટ્રાન્સપોર્ટના પાર્સલો મળી આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન મીણિયાના થેલામાંથી ભારતીય ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. પોલીસે પંચોની રૂબરૂમાં ગણતરી કરતા કુલ 50 લાખ મળી આવ્યા હતા, જેમાં રૂપિયા 10ના દરની 2,28,000 નોટો, કુલ 22,80,000 રૂપિયા, 20ના દરની 1,16,000 રૂપિયા નોટો, જેના કુલ 23,20,000 રૂપિયા અને રૂપિયા 50ના દરની 8,000 નોટો, જેની કુલ 4 લાખની નોટો મળી આવી હતી. સાથે જ ચલણમાંથી રદ થયેલી 2,000ના દરની 18 નોટો પણ મળી આવી હતી. આ રોકડ બાબતે ટેમ્પો ચાલક ગૌરીશંકર પરમાર, ક્લીનર પ્રમોદસિંહ પરમાર કે વાપી ઓફિસના મેનેજર કનુભાઈ પટેલ કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર રજૂ કરી શક્યા ન હતા. આથી પોલીસે રકમ જપ્ત કરી છે. આ મામલે આગળની કાર્યવાહી માટે ઇન્કમટેક્સ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. બહેજ ગામની બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દહેશત ફેલાવનાર દીપડો આખરે વન વિભાગની જાળમાં ફસાઈ ગયો છે. આ દીપડાએ તાજેતરમાં જ એક માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 4 ફેબ્રુઆરીના રોજ બહેજ ગામના જરાફળિયામાં એક 4 વર્ષની બાળકી પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. તે સમયે ઓચિંતા આવી ચડેલા દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીની બૂમો સાંભળી આસપાસના લોકો લાકડીઓ લઈને દોડી આવતા દીપડો બાળકીને છોડી ખેતરોમાં ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત બાળકીએ તાત્કાલિક સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકી પરના હુમલા બાદ ચીખલી વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવ્યું હતું. સતત 3 દિવસની મહેનત બાદ આજે વહેલી સવારે આશરે 3 વર્ષનો દીપડો શિકારની લાલચમાં પાંજરામાં કેદ થયો હતો. નશામાં ધૂત કાર ચાલકે વરઘોડામાં કાર ઘુસાડતા 5થી વધુને ઈજા. પોલીસે કાર ચાલક અને કારમાં સવાર અન્ય ઈસમ વિરુદ્ધ અકસ્માત અને પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો. નવસારીના વિજલપોર સ્થિત શુશ્રુષા હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહેલ વરઘોડામાં રમાઈ રહેલ ગરબામાં બેફામ ઝડપે ધસી આવેલ એક પીધેલા કાર ચાલકે પોતાની કાર ઘુસાડી દેતા ગરબા રમી રહેલા 5થી વધુ લોકો ઈજા પામ્યા હતા. અંગે જાણ થતાં સ્થળ પર પહોંચેલ પોલીસે કાર ચાલક અને તેની સાથે કારમાં સવાર અન્ય એક વ્યક્તિની પૂછપરછ કરતા આ બંને નશામાં ધૂત થઈ લવારા કરતા હોવાથી પોલીસે આ બંનેને અટકાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શુશ્રુષા હોસ્પિટલની બાજુમાં આવેલ દર્શન એપાર્ટમેન્ટ સામે દશામા મંદિર સામે એક વરઘોડામાં રમાઈ રહેલ ગરબામાં એક કાર ચાલક પોતાની કાર ઘુસાડી દઈ અકસ્માત સર્જ્યો હોવાની જાણ વિજલપોર પોલીસને કરાતા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કપિલભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે અકસ્માત સર્જનાર કાર ચાલક અને તેની સાથે કારમાં સવાર અન્ય એક ઈસમની પૂછપરછ કરતા તે બંને ઈસમો નશામાં ધૂત હોવાનું જણાયું હતું. બંને જણા લવારા કરી રહ્યા હતા અને ન તો સરખી રીતે બોલી શકતા હતા, ન તો સરખી રીતે ચાલી શકતા હતા. વિજલપોર પોલીસે આ બંને ઈસમોની અટકાયત કરી કાર ચાલક વિરુદ્ધ MV એક્ટ હેઠળ અકસ્માત સર્જવાનો અને તેના સાથીદાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. सभी धर्मों की एक पुकार, मात पिता का करे सत्कार। 14 फरवरी मातृ पितृ पूजन दिवस।
इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू। 14 फरवरी से एक नई शुरुआत करें। मनाएं मातृ पितृ पूजन दिवस, क्योंकि प्रेम तो पवित्र होता है। इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू। जागृत देव है माता पिता, तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस। इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू।